તો કેમ છો મિત્રો, આજના વિડીયોમાં હું તમને આ એલઈડી લેમ્પને રિપેરિંગ કરવાનું શીખવાડવાનો છું। આ એલઈડી લેમ્પને રિપેર કરવા એ ખૂબ જ સરળ છે, પરંતુ જો તમને આની સાચી માહિતી હોય તો તમે સરળતાથી આ લેમ્પને રિપેર કરી શકો છો। હું તમને આ વિડીયોમાં કેવી રીતે આ એલઈડી લેમ્પને રિપેર કરવા એ સરળતાથી સમજાવીને દેખાડીશ। અહીંયા તમે જોઈ શકો છો, આ એલઈડી લેમ્પમાં આવી રીતે પીસીબી હોય છે। અહીંયા મેં 3 થી 4 બલ્બ તો રિપેર કરી નાખ્યા છે। પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે આ એલઈડી લેમ્પ છે એ કેવી રીતે કામ કરે છે અને તેની અંદર શું આપણને જોવા મળે છે, તેથી તમને રિપેરિંગ કરવામાં આ એલઈડી લેમ્પને સરળતાથી તમે રિપેરિંગ કરી શકશો। તો પહેલાં હું આ એક લેમ્પને ખોલી લઉં। હવે આપણે આ લેમ્પને ખોલી લીધો છે। અહીંયા તમે જોઈ શકો છો, આ લાઇટ લાગેલી છે એને એમસીપીસીબી કહેવામાં આવે છે અને બીજી આની અંદર હોય છે તેને સર્કિટ કહેવામાં આવે છે। બધા જ એલઈડી લેમ્પમાં આ સર્કિટ અને આ એમસીપીસીબીનો જ યુઝ થાય છે, બીજા કોઈ પણ કોમ્પોનેન્ટનો યુઝ થતો નથી। તેથી તમે સરળતાથી બધા જ એલઈડી લેમ્પ છે તેને રિપેર કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો, મારી પાસે બીજા પ્રકારની પણ સર્કિટ છે। આ સર્કિટ છે એ 15 થી 20 વોટના બલ્બમાં એટલે કે મોટા લેમ્પમાં વપરાય છે અને લેમ્પમાં જે લાઇટ લાગેલી હોય તેને એમસીપીસીબી કહેવામાં આવે છે। અહીંયા જોઈ શકો છો, આ એમસીબી 10 વોટની છે। આ એમસીપીસીબી જ વધારે જ ખરાબ થઈ છે, જે સર્કિટ હોય છે તે ક્યારે પણ ખરાબ નથી થતી। હું અહીંયા બીજા લેમ્પને પણ ખોલીને બતાવી દઉં। તમે અહીંયા જોઈ શકો છો, આમાં પણ સેમ જ એમસીપીસીબી લાગેલી છે। આ 10 વોટની એમસીપીસીબી છે અને બીજા લેમ્પની પણ 10 વોટની જ એમસીપીસીબી છે। એ જ વધારે ખરાબ થઈ છે। આ સર્કિટ છે એ ક્યારે પણ ખરાબ નથી થતી। આ એમસીપીસીબી માત્ર તમને સસ્તામાં 10 થી 12 રૂપિયામાં મળી જશે અને તમે આને રિપેર પણ સરળતાથી કરી શકો છો। વધારે પડતા મોસ્ટ ઓફલી લેમ્પમાં આ સર્કિટ ક્યારે પણ ખરાબ નથી થતી, માત્ર એમસીપીસીબી ઉપરની સાઈડ લાગેલી હોય એ જ ખરાબ થાય છે। આ સર્કિટ ક્યારે પણ ખરાબ નથી થતી, તેથી તમે આ લેમ્પને સરળતાથી રિપેર કરી શકો છો। એલઈડી લેમ્પને રિપેર કરવા માટે માત્ર તમારી પાસે આવા પ્રકારનું એક ટેસ્ટર હોવું જરૂરી છે, બીજા કોઈ પણ ઇલેક્ટ્રોનિક સામાનની જરૂર આ લેમ્પને રિપેર કરવામાં નથી પડતી। તો હવે હું આ એલઈડી લેમ્પને કેવી રીતે તમારે રિપેર કરવો એ તમને શીખવાડી દઉં। અહીંયા મેં પહેલાં 2 લેમ્પ રિપેરિંગ કરીને રાખ્યા છે। અત્યારે હું તમને આ એક એલઈડી લેમ્પ છે એ રિપેર કરીને દેખાડી દઉં। આ લેમ્પને રિપેર કરવા માટે પહેલાં તો તમારે તમારા ઘરમાં જે નોર્મલ બોર્ડ હોય તેમાં તમારે આ લેમ્પને નાખી લેવાનો છે અને આ કામ તમારે થોડુંક સાવધાનીપૂર્વક કરવાનું છે। તમે જોઈ શકો છો કે આપણો લેમ્પ છે એ ચાલુ થતો નથી, માત્ર 2 જ એલઈડી છે એ ચાલુ થાય છે, પરંતુ કોઈ પણ પ્રકારનો પ્રકાશ આપતી નથી। તેથી આ એલઈડી લેમ્પ ખરાબ જ છે તેવી રીતે માની શકાય। અહીંયા તમે ફરીથી જોઈ શકો છો, કોઈ પણ પ્રકારનો પ્રકાશ આ એલઈડીમાં આવતો નથી અને બાદમાં આપણે આ ટેસ્ટરને આ બંને પોઈન્ટ છે તેની વચાળે ટચ કરશું તો થોડોક સ્પાર્ક થવો જોઈએ, જેથી આપણને જાણવા મળે કે આની અંદર સર્કિટ લાગેલી છે એ સહી સલામત છે, માત્ર આ એમસીપીસીબી જ ખરાબ છે અને આને તમને કેવી રીતે રિપેર કરવી એ પણ હું તમને જણાવી દઉં। તો હવે આ લેમ્પને આપણે બોર્ડની બહાર કાઢી લઈશું અને આ લેમ્પની એમસીપીસીબીને આપણે ધ્યાનપૂર્વક જોવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, આ લેમ્પમાં એક કાળા કલરનો એક લાઇટમાં ડોટ બતાય છે। હું તમને ટેસ્ટર વડે બતાવી દઉં। અહીંયા તમે જોઈ શકો છો, એ કાળા કલરનો ડોટ છે એ એલઈડી ખરાબ છે, એને આપણે અહીંયાથી કાઢી લેવાની છે અને એની ઉપર આપણે ટાંકો મારવાનો છે। અહીંયા મેં ટેસ્ટર વડે આ એલઈડીને કાઢી લીધી છે। અહીંયા તમે જોઈ શકો છો, તમારે પણ આવી રીતે આ ટેસ્ટર વડે આ એલઈડીને કાઢી લેવાની છે। હું તમને આ એલઈડીને કાઢીને આગળ ટાંકો મારીને પણ બતાવી દઉં। આવી રીતે તમારે સ્ક્રેચ કરી લેવાની છે એલઈડીને અને આની ઉપર સોલ્ડરિંગ કરી નાખવાનું છે। આ એમસીપીસીબીમાં માત્ર આ એક જ એલઈડી છે એ ખરાબ હોય છે અને બીજી બધી એલઈડી લાઇટ છે એ ચાલુ જ હોય છે, પરંતુ આનું સિરીઝ કનેક્શન કરેલું હોય છે તેથી બધી જ એલઈડી બંધ થઈ જાય છે। તેથી આપણે આ એલઈડીને શોર્ટ કરી દઈશું એટલે આપણો આ એલઈડી લેમ્પ છે એ ચાલુ થઈ જશે। હવે હું તમને આ એલઈડી લાઇટ ઉપર શોર્ટિંગ કરીને બતાવી દઉં, કેવી રીતે તમારે આની ઉપર ટાંકો મારવો એ હું તમને જણાવી દઉં। અહીંયા તમારે માત્ર આ રિન્યુ લેવાનું છે અને આની ઉપર થોડોક ટાંકો મારી દેવાનો છે, આવી રીતે જેવી રીતે હું મારું તેવી રીતે જ તમારે આ એલઈડી લાઇટને શોર્ટિંગ કરી દેવાની છે। અને જો તમારી પાસે સોલ્ડરિંગ આયરન ન હોય તો આ એલઈડી ઉપર તમે કોઈ પણ પ્રકારનો વાયર લગાડી અને આની ઉપર ટેપ વડે તમે ચિપકાવી પણ શકો છો, તો પણ આ એલઈડી લેમ્પ છે એ ચાલુ થઈ જશે। તો મિત્રો, હવે આપણે આ એલઈડી લેમ્પને ચેક કરી લઈએ કે આ એલઈડી લેમ્પ જે આપણે રિપેર કર્યો એ ચાલુ થયો છે કે નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો, સારી રીતે જ નોર્મલી રીતે જો ગ્લો કરે છે એવી રીતે જ આ લેમ્પ છે એ ચાલુ થઈ ગયો છે। આની ઉપરનું ડિફ્યુઝર પણ લગાડીને તમને બતાવી દઉં। એટલો પ્રકાશ આપતો હતો એટલો જ આ એલઈડી લેમ્પ પ્રકાશ આપે છે, પ્રકાશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। અહીંયા તમે જાતે જ જોઈ શકો છો, ફૂલ્લી બ્રાઇટનેસમાં આ એલઈડી લેમ્પ છે એ ચાલુ થઈ ગયો છે અને પ્રકાશમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી। આવી રીતે તમે ઘરે જ આ લેમ્પને રિપેર કરી શકો છો। અને જો તમારા લેમ્પની આખી જ એમસીપીસીબી ખરાબ થઈ ગઈ હોય તો તમે માર્કેટમાંથી આ એમસીપીસીબી લાવી અને તેને ફિક્સ કરી શકો છો, અહીંયા જ નાખી શકો છો। આ એમસીપીસીબીની પ્રાઇસ તમને 10 થી 12 રૂપિયામાં મળી જશે।
પરંતુ હું તમને જણાવી દઉં કે આ MCPCB આખી ક્યારેય ખરાબ થતી નથી. મેં આ ટ્રીક વડે 10 થી 12 લેમ્પ રિપેર કરી નાખ્યા છે અને એ લેમ્પ છે 1 થી 1.5 વર્ષ તો આરામથી જ ચાલ્યા છે, તો પણ એમાં કોઈ પણ પ્રકારનો વાંધો આવ્યો નથી. અને તમને આ લેમ્પ રિપેર કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો આવે અથવા તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને કોમેન્ટમાં સરળતાથી સમજાવી દઈશ કે કેવી રીતે તમે આ લેમ્પને રિપેર કરી શકશો.